મુદ્દે લોકો સાથે વાત કરીએ તે એક અલગ જ પ્રકારનો જોમ અને જુસ્સો હતો, કારણ કે જે રીતે પાકિસ્તાન ઘૂંટણીએ પડ્યું છે અને જે આપણો પાયલટ કે જે તેના કબજામાં હતો, MiG-21 ક્રેશ થયું અને તે બાદ પેરાશૂટ દ્વારા જ્યારે તે લેન્ડ થયા ત્યારે તે અચાનક પાકિસ્તાનની જે ભૂમિ હતી ત્યાં જઈને પડ્યા હતા અને તેમને જે ગેરમાર્ગે દોરવામાં આવ્યા તેના કારણે તે પાકિસ્તાનના કબજામાં આવી ગયા હતા. આખરે ભારતે જે કૂટનીતિક દબાણ લાવ્યું, વૈશ્વિક દેશો કે જે ભારતના હવે એકદમ નજીકના મિત્રો બની ગયા છે, તેના કારણે કેન્દ્ર સરકારની જીત થઈ અને પાકિસ્તાનને ઘૂંટણીએ પડી અને ખુદ વડાપ્રધાન ઇમરાન ખાનને તેમની સંસદમાં જાહેરાત કરવી પડી કે અમે ભારતીય પાયલટને સુરક્ષિત રીતે પરત કરી રહ્યા છે. લગભગ બપોરના સમયે તે વાઘા બોર્ડર ઉપર ભારતીય સીમામાં પ્રવેશશે. ભુજના લોકો છે, આપણે તેમની સાથે વાત કરીશું. જે રીતે ભારતની કૂટનીતિક જીત થઈ છે તેને લઈને તેઓ શું માની રહ્યા છે. પ્રથમ આપને પૂછીશ, કોઈ પણ શરત વગર પાકિસ્તાન આપણા પાયલટને પરત કરી રહ્યું છે, એક ભારતીય તરીકે કેવી લાગણી છે? ખૂબ ખુશીની લાગણી અનુભવીએ છીએ. આજે જ્યારે ત્રાસવાદ એ આખી દુનિયા માટે એક ચિંતાનો વિષય બની ગયો છે અને આપણા અભિનંદન જે વિંગ કમાન્ડર એમણે જે રીતે બહાદુરી બતાવી, દુશ્મન દેશના વિમાનો આપણા સરહદમાં ના ઘૂસી શકે એના ઉપર જ્યારે એટેક કરવાની વાત આવતી હોય અને આપણા વિંગ કમાન્ડર એની અંદર જ્યારે પાકિસ્તાનની બોર્ડરમાં જતા રહે, એમણે જે સામનો કર્યો, એમને પિસ્તોલ કાઢી અને જે પાકિસ્તાનના મીડિયા પણ આજે આપણા અભિનંદનને ખૂબ અભિનંદન આપતા હોય. પાકિસ્તાન એક ત્રાસવાદી દેશને શરણ આપી રહ્યું છે. એમને આજની જ એમની જે સંસદમાં એમના કેબિનેટ મંત્રી જો એમ કહેતા હોય કે અજર સાહબ, આજે જ્યારે જે આતંકવાદીઓને સાહેબ કહેવામાં આવતા હોય એ દેશ ઉપર હંમેશા આપણા દેશે એટેક કરવો જોઈએ અને આ દેશના તમામ નાગરિકો, તમામ પક્ષો અત્યારે સરકાર સાથે છે અને ભવિષ્યમાં પણ આવા કોઈ પણ બનાવો બનશે તો જડબાતોડ જવાબ આપણા સૈનિકો આપણા થનગની રહ્યા છે અને સરકાર પણ આજે મજબૂતીથી જે પગલાં ભરે છે એ પણ અભિનંદનને પાત્ર છે. પાકિસ્તાન તો એનું એ જ હતું, તેના વલણમાં કોઈ ફરક નહોતો પડ્યો, પરંતુ ભારતનું આખું એક કદ છે વૈશ્વિક કક્ષાએ આખું બદલાઈ ગયું છે. આપ માનો છો કે ભારતમાં બદલાયેલા કદના કારણે પાકિસ્તાનને ઘૂંટણીએ પડવાની ફરજ પડી? કારણ કે જે રીતે અમેરિકા, UAE અને અન્ય જે દેશો છે તેને પણ ખુલ્લું સમર્થન કર્યું ભારતની જે આખી જે કાર્યવાહી હતી એને. ચોક્કસપણે ભારતનું અત્યારે વૈશ્વિક કદ બહુ મોટું થયું છે અને હું એક કહેવામાં બિલકુલ કચાશ નહીં રાખું કે સરકારના સંપૂર્ણ દબાણને કારણે જ પાકિસ્તાન ઘૂંટણીએ પડ્યું છે અને 48થી 72 કલાકની અંદર એને ફરજિયાત આપણા વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને છોડવાની નોબત આવી છે. પાકિસ્તાન જે આપને યાદ હશે કે બેનજીર ભુટ્ટો એક વખત કહેતા હતા કે અમે કાશ્મીર લેવા માટે ભારત સાથે 1000 વર્ષ સુધી લડાઈ કરશું પણ અમે કાશ્મીર લઈને રહેશું. તો એ જ પાકિસ્તાન આજે ઘૂંટણીએ પડ્યું છે. એ ભારત સરકારની કૂટનૈતિક, રાજનૈતિક અને વૈશ્વિક સ્તરે જે ધાક બેસી છે એનો જ પડઘો પડે છે અને વિશ્વના તમામ દેશો, ઇવન જે પાકિસ્તાનનું અત્યાર સુધીનું સમર્થક દેશ રહ્યું છે ચીન, એણે પણ પાકિસ્તાનને તાકીદ કરી છે કે તમે ત્રાસવાદને પનાહ આપવાનું, શરણ આપવાનું બંધ કરો. સાથે સાથે પાકિસ્તાને શરત મૂકી હતી, એના વિદેશ મંત્રીએ શરત મૂકી હતી કે ભારત શાંતિની પહેલ કરે તો અમે કેપ્ટન વિંગ કમાન્ડર અભિનંદનને મુક્ત કરી. ત્યારે ભારત સરકારે સ્પષ્ટ શબ્દોમાં કોઈ પણ જાતની સોદાબાજી કરવાની ના પાડતા કહ્યું હતું કે કોઈ જાતની સોદાબાજી નહીં થાય. શાંતિનો દડો પાકિસ્તાનની કોર્ટમાં છે, અશાંતિ એણે જ ઊભી કરી છે. એ જો ત્રાસવાદીઓ સામે પગલાં લે અને વિશ્વને એવી ખાતરી થાય કે ખરેખર એણે પોતાનું બોલેલું પાડ્યું છે તો જ વાતચીત, એના સિવાય કોઈ વાતચીતનો વિષય જ નથી. બિલકુલ. હજી સમયની મર્યાદા છે. હજી પણ ગઈકાલે વડાપ્રધાને આડકતરી રીતે કીધું કે આ તો એક પાયલટ પ્રોજેક્ટ હતો, મૂળ પ્રયોગ હજી એનો ઉકેલ બાકી છે. આને આપણે કઈ રીતે જોઈ શકીએ? આપણી દેશની જે વાત કરીએ તો અત્યારે આપણું દેશ કોઈ પણ જગ્યાએ કંઈ ચલાવી લે એમ નથી. એટલે પાકિસ્તાન જે છે એ ખોટા લોકોને સમર્થન આપે, ત્રાસવાદને સપોર્ટ કરે છે, ત્યારે આપણું દેશ એની સામે લડવા સક્ષમ છે ને કોઈ રીતે પાછું હટે એમ નથી. આપને લાગે છે એ આપણી સાથે મહિલાઓ પણ છે, જે રીતે એક પતિ અથવા તો માતાનો પુત્ર આવી રીતે દુશ્મન દેશમાં જતો રહ્યો અને હવે આજે પરત ફરે છે, કેવી લાગણી હોઈ શકે પરિવારની?
પરિવારની લાગણી ભાઈ તમને હું કહું તો જે મા અને દીકરા છે અભિનંદન એ શોભા વર્ધમાન જેમણે ઈરાકમાં ખૂબ જ ઘાયલોની જ્યારે યુદ્ધ થયેલું ત્યારે એણે ખૂબ જ સેવા કરેલી, લેડીસોની પ્રસૂતિ ત્યાં સુધી કરાવેલી છે. એટલા વીર જવાન જેની માતા છે એના દીકરા તો વીર જવાન જ. અને અભિનંદને તો આખા વિશ્વમાં આપણા માટે એક રેકોર્ડ બ્રેક કર્યું કે 28 કલાકની અંદર આપણે જાંબાજ રીતે અને એકદમ શૂરવીરતાથી કોઈ પણ સોદાબાજી વગર આપણે એને પાછા લાવી શકીએ છીએ. શું લાગણી છે આપની એક ભારતીય તરીકે? એક ભારતીય તરીકે એવી લાગણી છે કે આપણા દેશની અંદર એક જે કમાન્ડર ફાઇટર પાયલોટ છે એ આજે પોતાના વતન પાછો આવી રહ્યો છે. તો એવું લાગે છે કે આખા દેશમાં અને કચ્છમાં પણ એક હર્ષ અને ઉલ્લાસનો માહોલ જોવાઈ રહ્યો છે કે આપણે જે કામ કરી રહ્યા છીએ એવું ન થાય કે બીજા દેશોની અંદર પણ આવી પરિસ્થિતિઓ ઊભી થાય કે આપણે જેમ આપણા દેશની અંદર જે 40 જવાનોને ઉડાવી દીધા બોમ્બ બ્લાસ્ટથી, તો એ જગ્યાએ આપણે સામનો કરવો પડ્યો. તો આવી પરિસ્થિતિ બીજા દેશો સાથે પણ ન થાય એવી લાગણીઓ, અને આજે જે ઇમરાન સાહેબે કહ્યું કે એ પાછા મૂકે છે એવી ખાતરી આપી છે, તો એ વાપસ આવી જાય એની અમે અન્ય કેટલાક લોકો પણ હાજર છે. આપણે સમયની મર્યાદામાં રહીને તેમની સાથે વાત કરીશું. કાકા, વડીલ છો આપ, જે રીતે ભારતનો જવાન આજે સુરક્ષિત પાછો આવે છે, શું લાગણી છે આપણી? ઝડપથી थोड़ा सा इस भाषा में थोड़ा वो करता हूँ. क्या कहेंगे आप? मैं ये बोलना चाहता हूँ कि अपने जो अभिनंदन वापस आ रहा है भारत में, अपने देश में, बहुत खुशी है हमारे, यही मैं कहना चाहता हूँ. जी શું કહેશો આપ, જે રીતે અભિનંદન પરત આવે છે સુરક્ષિત રીતે? જો ધર જાતા ધર્મ જાતા ત્રિયા પડતા તા એટલી વેળા મરણની કોણ રંક અને કોણ રાવ. અત્યારે આપણે કપરી વેરાએ સૌ સંપી અને આવી જ્યારે આવે ત્યારે આવા, અને આ એક વિરલ ઘડી છે. આપણે યુદ્ધોમાં ઘણા બધા સહન કર્યું, દરેક યુદ્ધમાં. અત્યારે આપણી કૂટનીતિ અથવા તો આપણા કંઈક ફેબરના કારણે આપણે આપણો પાયલોટ 1-2 દિવસમાં જ પરત લઈએ છીએ, એ મોટી વાત છે. બિલકુલ મિહિર, ખૂબ જ જુસ્સો અને જોમ છે. તમામ લોકો અત્યંત આનંદિત છે કે કોઈ પણ પ્રકારની શરત વગર પાકિસ્તાન જે રીતે આપણા બંદી બનાવેલા પાયલટને પરત આપવા માટે તૈયાર થયું છે. એટલે આ એક જે સંયોગ થયો છે અને જે સંજોગ આવ્યો છે તે ખરેખર વૈશ્વિક લેવલે ભારતની ખૂબ જ મોટી કૂટનીતિક જીત માનવામાં આવી રહી છે. અને તમામ લોકો, ભુજના નહીં સમગ્ર દેશના લોકો હવે ઇંતજારી કરી રહ્યા છે કે ગણતરીના કલાકોમાં બપોરના સમયે જ્યારે વાઘા બોર્ડર પર વિંગ કમાન્ડર અભિનંદન જ્યારે ભારત પરત ફરશે તો તે સમયનો જે નજારો છે, લોકોનો જે ઉલ્લાસ છે, એક અલગ જ પ્રકારનો હશે. મિહિર જી બિલકુલ, આપણે જાણ્યું કચ્છ